જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેવું છે તમને બધાને? જો મારું તો સારું જ છે. અને આજે સારું છે એટલે કેમ કે ઘણા દિવસે મને આમ તબિયત થોડીક લથડી જાય છે અને પાછી સરખી થઈ જાય છે, એવું હોય છે. તો જો સરસ મજાનું માથું ધોઈ કાઢ્યું છે અને તેના 7:30 વાગી ગયા છે. તો દૂધ લેવા જવાનું છે. અત્યારે જૈમિક નથી એટલે મારે બધું દૂધ લેવા જવું પડશે. તન્મયને ઉઠાડી દીધો છે, નાહવા ગયો છે. અને અહીંયા સરસ મજાની ચકલીઓ બોલી રહી છે બહાર. સૂર્યનારાયણ પણ સરસ મજાના આવી ગયા છે. હજી આ ખોલવાનું બાકી છે, શટર ખોલવાનું બાકી છે હજી. તો જોઈ શકો છો. તો બસ જો હવે દૂધ લઈ આવીશ, પછી દૂધ ગરમ કરીશ, સેવા પૂજા કરી કાઢીશ. અને આજે જવાનું છે તન્મયનું એડમિશન કન્ફર્મ કરવા માટે. તો એની સ્કૂલે જવાનું છે એટલે અમે ત્યાં જઈને આવીશું. અને આજે બનાવવાનું છે ચોળી બટેકાનું શાક. તો ચોળી તો મેં રાત્રે જ સમાડીને રાખી હતી. હવે હમણાં થોડીક વાર રહીને પછી વઘારી દઈશું. તો ચલો હવે પહેલાં દૂધ લઈ આવી દઉં, પછી આગળ બીજું બધું કામ કરું. અને હજી જો સેવા પણ બાકી છે. ઘરમાં આખી સાફ સફાઈ થઈ ગઈ છે સરસ મજાની. અને બસ બીજું તો શું કે આપણા ચેનલને થોડુંક સપોર્ટ કરતા રહો. અને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારા બ્લોગ કેવા લાગી રહ્યા છે, તમને ગમે છે કે નથી ગમતા. અને અહીંયા જો સામે જોઈ શકો છો કે તન્મયની ગિટાર પડી છે. અને હજી જો સેવા કરવાની બાકી છે બધી સરસ મજાની. સાફ સફાઈ થઈ ગઈ છે મંદિરમાં પણ. એટલે આપણે હવે પહેલાં દૂધ લઈ આવીએ. તો જો અત્યારે અમે આવી ગયા છીએ મોલમાં ફરવા માટે. જોઈ શકો છો આ છે શેમ્પૂ, બધા કન્ડિશનર ને બધું છે. અહીંયા પણ એક છે. ઓકે, એટલે બધું તો આ ચાલુ થઈ ગયું છે. નાસ્તો લેવો છે. નાસ્તો શું લેવું છે તારે? તો અહીંયા જોઈ શકો છો બધા બિસ્કીટો છે. આ સાબુનું અને પાવડરનું સેક્શન છે. અમે વસ્ત્રાલ આવ્યા હતા તન્મયની સ્કૂલે. પછી અમે અહીંયા બધી આંટો મારવા આવ્યા. કેમ્પસમાંથી તન્મયના બૂટ લીધા છે અને હવે અહીંયા આંટો મારીશું. કંઈક લેવાનું તો છે નહીં, પણ હવે જોઈ લઈએ. તો જો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તન્મય આવી રહ્યો છે. હે હા, એ હા હા, હું બોલે આમ આવતો રે. તો કંઈ લીધું નથી, બસ આ તન્મયના બૂટ અને થોડો ઘણો નાસ્તો લીધો છે. બીજું કંઈ લીધું નથી. અને હવે જઈ રહ્યા છે ઘર. તો જો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તન્મય આવી રહ્યો છે. હે હા, એ હા હા, હું બોલે આમ આવતો રે. તો કંઈ લીધું નથી, બસ આ તન્મયના બૂટ અને થોડો ઘણો નાસ્તો લીધો છે. બીજું કંઈ લીધું નથી. અને હવે જઈ રહ્યા છે ઘર. જો અત્યારે 1 વાગી ગયા છે ને હવે ઘરે આવી ગયા છે. તો મારે તન્મયને જમવાનું છે, તો હું રોટલી બનાવી દઉં અત્યારે જમવામાં. જે ચોળી બટેકાનું શાક છે અને જે લોટ બાંધવા માટે લઈ લીધું છે, તો લોટ બાંધી દઈશું. 1:30 વાગી ગયો છે જમવામાં. તો ચલો, હું ને તન્મય બંને બહુ ભૂખ લાગી છે તો રોટલી બનાવીને જમી લઈએ. ચાલો તમે બધા પણ જમવા. તો અત્યારે હું બેસી ગઈ છું બહાર
અને અત્યારે 4:05-5:20 એવું કંઈક થયું હશે અને વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે અને ઉકળાટ ઉકળાટ છે જબરજસ્ત. હું અત્યારે બહાર બેઠી છું અને અહીંયા ફુદીનો અને કોથમીર લઈને બેસી છું. આજે બનાવવાની છે પાણીપુરી અને અહીંયા જો જોઈ અને લીઓ જોઈ શકો છો. લિયો એ લિયો. તો વાતાવરણ એટલું જબરજસ્ત ઉકળાટવાળું છે કે ન પૂછો વાત. અને જો ખૂબ જ ગરમી લાગી રહી છે. તેમ થાય છે કે વરસાદ પડે તો સારું. અને કાલે રાત્રે વરસાદ પડ્યો હતો 11:15 વાગે, એટલે કે થોડાક છાંટા પડ્યા હતા. અને કાલે થઈ ગયું અમારે એવું કે કાલે અમે ઉપર ગયા હતા ઘઉં મોવા માટે અને પછી આવતા આવતા મોડું થઈ ગયું અને છોદાની તપેલી ઉપર જ રહી ગઈ, પતરા ઉપર. તો રહી ગઈ એટલે રહી જ ગઈ. રાત્રે એકદમથી છાંટા પડ્યા તો અવાજ આવ્યો ફાટ તો એકદમથી મને ઊંઘમાંથી જાગી ગઈ. પછી મેં કીધું આયા આપણે તો લાયા નથી છુંદાની, મેં કીધું તપેલી. પછી 11:15 વાગે રાત્રે હું ઉપર જઈને તપેલી લઈ આવી. સારું થયું. તો બહુ વરસાદ નહોતો પડ્યો એ વખતે, થોડોક પડતો હતો એટલે વાંધો ના આવ્યો. તો નહોતું પલળ્યું, ખાલી સત છાંટા પડ્યા હતા એટલે કપડું થોડું ભીનું થઈ ગયું એવું થયું. તો ચલો હવે આપણે આ કોથમીર અને પુદીનો સરખો કરી દઈશું. અને ચણા તો મેં બપોરે જ પલાળીને રાખ્યા હતા. આજે હું બહાર બેસી ગઈ છું, ઘણા બધા દિવસો થઈ ગયા. શિયાળામાં રોજ હું અહીંયા ખાટલો પાથરીને બેસતી હતી. તો ઉનાળામાં ગરમી બહુ લાગે ને એટલે પછી મન ના થાય એવું થાય. અને 7 વાગે તો જમવાનું બનાવતા હોય, ઠંડુ પોર આવે ત્યારે. તો ચલો કરી દઈશું આપણે હવે આનું, અને પાણી પણ બનાવી દઈશું. તો જોઈ શકો છો કે હું આવી ગઈ છું ઉપર છોડવાઓને પાણી પીવડાવવા. હમણાં 2 દિવસથી પાણી પીવડાવ્યું જ નથી. જો વિલાઈ ગયા છે પાંદડા પણ. અહીંયા પણ જોઈ શકો છો તમે. મારો જાંબુડિયા સરસ થઈ ગયા છે. આ બધું વિલાઈ ગયું. અત્યારે પાણી ભરવા મૂક્યું છે, વેરી દઈશું. અને આ મેં લીધી હતી મફળી. તો મફળીમાં જો બહુ જ મફળી ધોયેલું પાણી છે આ. તો નીચે અહીંયા જોઈ શકો છો તમે, એટલી બધી વાટી છે રીતથી મસ્ત મજાની. તો એ હું આ કુંડામાં નાખી દઈશ, ગમે તે કુંડામાં. અને અહીંયા પાણી ભરાવા પણ મેં મૂકી દીધું છે. તો થઈ ગયું છે. ચાલો હું પાણી વેડી દઉં ફટાફટ પહેલાં. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું મારું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે. અહીંયા મેં બનાવી દીધી છે ચટણી એની અંદર નાખવા માટે. અને આ ચણા છે જે ઓર્ગેનિક ચણા છે, એ બફાઈ ગયા છે. અને આની અંદર બટેકા બફવા મૂક્યા હતા, હવે એ પણ થઈ ગયા છે. અને આ છે ખજૂર આંબલીની ચટણી, જોઈ શકો છો. તો હવે બસ કુકર ખોલીએ. મસ્ત મજાના બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આનું પછી થોડોક રગડો બનાવી દઈશું અને થોડીક લીલી ચટણી નાખીને દઈશું. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. કોને પાણીપુરી ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી જેમ મને ઘણી બધી વખત યાદ આવી જાય. તો મારો વિડીયો ગમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.